અમુક વસ્તુ છે ને માગી લઈ જાય છે ને પછી પાછું દેવામાં સમજતા જ નથી. મારા કારીગરને ના પાડી કે મને પૂછ્યા વગર તારે વસ્તુ કઈ દેવાની નહીં. હવે એમ જ કહી દેવું છે. હથોડી લઈ ગયો, હથોડી કાઢી દીધી ને દાંડલો લાવ્યો. આવો શેઠ. હા શું કાકા એટલું બધું મોડું કરવાનું છે? તડકો લાગી ગયો તો, કાલનો તાવ આવી ગયો તો, તું ઘરે હુઈ રહ્યો તો. ઓલો હોલ નંબરનું પાનું કોને આપ્યું છે તે? ઈ આપ્યું છે ઓલા સુરા કાકાને. આ મોટી ગાડી આવે છે એમી કરવા અને ઈ પાના વગર મારે શું કરવું? કેટલા ટાયર વાળો ખટારો આવે છે? હે કેટલા ટાયર વાળો? 10 ટાયર વાળો. એના પાના મોટા જોઈએ. અરે આમ તો આમાં ચડી ગયા કે હેઠે નહીં ઉતાર. પણ તો હાઈક ને આમાં સેલફ લાગતો નથી. હું હાઈક ને માં ધક્કો ઉતાર. હું સેલફ લાગતો નથી તો હું ચડી બેઠી તું. હેઠી ઉતાર ને હાલે ઉતરી ગઈ. માર ધક્કો. તું તો એટલું તે મારે તો બેસવું પડે ને. બોલો કોઈ તે બેઠી ને મારે તને ધક્કો મારવાનો. આપે તો ઈ હુરા કાકા પાસે લઈ આવું એમાં આવું વાંધો. જ્યાં કઈ દઈ દીધો છે ને પાના દઈ દીધા, મારે શું કરું? ઈ થોડા ખોટી થાય પણ એનું કેરિયન ઢાળે વાહન હલવાનું તું તે જાવું ન પડે એમ હું કહું તમને. જાવું પણ મને પૂછ્યું કે તારે જવાનું નહીં ક્યાંય, અને મને પૂછ્યું કે તારે વસ્તુ દેવાની નહીં. રાતે 2 વાગે ભલામણા ઈ આવે કેમ છે ન ખબર પડે તમને? ખબર પછી પડે મને. મેં તો ના ન પાડી કે મને પૂછ્યું કે તારે વસ્તુ દેવાની નહીં. હા આપો નહીં દઉં અહીંયા એમાં ગરમ ઉઠાવે. એ પાનું હવે અત્યારે નથી અને હમણાં વાહન લઈને આવશે. મારે તાત્કાલિક હમું કરી દેવું પડે. હા ઈ રાતે ફોન કરી દઉં છું. કઈ ડાયો થતો ને તને કહી દીધું. પેટ ગરમ ન થાવ તમારે. ગરમ ન થાય તો શું કરે? એક તો તાવ આવી ગયો, મગજ મારો તપી ગયો છે. મગજ તપી ગયો એટલે તું મને દવા માગે દબાવવા? દબાવવાની વાત નથી, આમાં મગજ તપેલો છે. વધારે કઈ બોલાય જાય મારે તમને સહન ન થાય. ખોટું આડા થઈ આપણે બોલાય જ નહીં તારેથી. મૂકી દો ફડાકો એક. કહું છું તું મને નથી ઓળખતો હજુ. તું મોઢો માગ્યો, મેં તને પગાર આપ્યો છે હવે તમને આખું ગામ ઓળખે છે. અને હારે હારે વસ્તુ દઈ દે. હવે ઈ પાના વગર મારે શું કરવું બોલ? હવે જે હોય વાત પતાવો, હાલો હટાવો. નવું કામ છે કાંઈ તો હમણાં ઓલો 10 વિલિયો ખતર આવે મારે હોય ને તાત્કાલિક હમું કરી દેવાનો છે. એટલે ત્યાં સુધી હું બેવું છું. ભાડો લઈને બેઠો છે ઈ. એને ત્યાં સુધી હું આમે બેવું છું. શું બે છે હવે? ગમે નથી પાનો લઈ જાય. ફોન કરી દઉં આવે છે પણ એમ તો ફોન કરી દે. મને પૂછ્યા વગર કોઈ દી દેતો નહીં, તને કહી દીધું. કાંઈ વાંધો ને બેવું છું. છૂટો કરી દેવો પડશે તને. તડકો લાગ્યો છે, હું અહીં બેઠો ઘડીક બેહવા જો ને. તું મારો સેટ થઈ ગયો છો. પણ તમને ખબર ન પડે. બે દી મજા નથી. તમે ક્યાં વધારે તમને કઈ મને કહેવો ગયો મારે બે દી મજા નથી તો હું કામ કોઈનું રાખું નહીં. રાત્રે હું કામ કરી ના નથી પાડતો તમને. એનું કામ રાખ્યું હોય ને એને કરી દેવું પડે તો આપણો હાલે ઘેર જ હાલે. હા કરી દેજો. નકરી આ રાખ્યો તાનો હા 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 બીજું કઈ કરું? ઈ 10 વિલિયો ખટારો આવે ને એટલે હું કામ કરવા લાગી જશે. બેઠો કરી હો. બેઠો છું આવા ને આવા જ મને મળે છે. બેહો તમે શાંતિ ટાટા પડવા. એટલે તું કઈ ખાસ કે નહીં. અરે મારું તો ખડી ખોટો સ્લેટ ના કર એમને બેઠી છે. હું આ ઘેરે છે તને હું બોલાયો કે એ બાપા બસ લે બસ. કાંઈ કામ ધંધો કરતો નથી. ખાઓ મને ખાઓ. હે બા બોલો ને હું કામ છે? બાપા બોલો ને. આમાં કાલે જીવે 3000 નો ખર્ચો કર્યો તમારે પાસે. આ સ્ટાર્ટ નથી થતું. 4000 નો કરવો પડે આમાં. એવો તો આ તો મશીન છે, ક્યારે બંધ પડી જાય એનું કઈ નક્કી ન કહેવાય. હા અમારે કઈ ઉપરથી પૈસા જ પડતા હો. તમે પણ ટાણું કટાણું જોતા નથી. બપોર વચ્ચે ક્યાં તડીકા કરવા આવ્યા? પણ મારે જાવું છે ફંક્શન માં ને ચાલુ ન થતી ગાડી. કરી દો ચાલુ. અમે 2 જણો દોડીને થાકી ગયા ગાડીને. હમણાં હમી કરાવી નહોતા ગયા તમે? એમ તો કહું છું એટલે રૂપિયા દીધા તો ચાલુ ન થતી. આનો ફાયદો હું તમારે. જોવું પડશે બધું વાયરિંગ. આ બાબા શેઠ આમ ગાડી થોડી ખર્ચી કરી નાખો આ કરી નાખ પેલા હાલ. હા ભલામણ તો એક મારો શેઠ નો શેઠ થઈ ગયો તો આવા કારીગર જ ન રખાય રોજડા જેવા. કોઈ રીતે સમજતો નથી. આ બધું મારે કરવું પડે છે. હા તમારે કરવું હોય કરો, મારે બેહવાનું હોય શાંતિ. માંદો પડ્યો તો દાખલ થઈ જા ને. એ બાદ જો પછી પેલા ગાડી જો ને. દવા લઈ લે કઈક હાજો થાતું. એમ બાટલા સડાવી કેરોસીન ના સડાવું. કેરોસીન ના તારા બાપ ન હોય તો કેથી તો ઉતરી જાય. અમે સમજાવો ને હવે. ભાઈ એની હારે ક્યાં માથા કૂટી ડીઝલ ના સડાવું, ડીઝલ ના બાટલા સડાવું.
એની સામું હું કરવા વાત કરે તો બે અવાજ. મારી સામું બોલજે. તો શાંતિ બે તું આમ તો દવા બવા લઈ લીજે અને એકદમ અહીં કામે સડી જાય છે તને કહી દઉં છું. હું નાની ગાડીનું કામ નથી કરતો, તમને નથી ખબર? કઈ ગાડીનો કરે? મોટા મોટા આઈસર હોય, યુટિલિટી હોય, ખટારા હોય, 10 વીલિયા હોય, 20 વીલિયા હોય, 50 વીલિયા હોય, 60 વીલિયા હોય. આમ આ એમ બોલાય નહીં, છે. તમે બે ઢોર પછી કહેજો મારી ગાડી. હા ખાવ ને પણ મારે જવાનું મોડું થાય છે બાબા. આ રોટલી નથી બનાવી એકદમ સડી જાય. આ તમારું તો ચપટી વગરના કામ કરી નાખો. બેસી જા આમ એક કોઈ હા હવે માણા નાની ગાડીઓમાંથી મોટું કામ શીખે હા હા અને પાછું તો મોટી ગાડીમાં શીખી ગયો. એ ભગવાન આ બે બાજશો કે કરશો હમો ઉભા રહ્યો સાના માના. ચશ્મા સાફ કરો પેલા. ચશ્મા સાફ જ છે. આ તમારા કપડા સાફ કરો ને ચશ્મા વાળીના થતા. ઉભા મરો એમને એમ કરે કપડા ધોસ કે નહીં? કાંઈ જોતાય નથી. માણા ટાટા પર અમુક કરવા આવે. હા હા હરકી કરજો. શેઠ મારો આ હું બેટો પણ સરપંચ, આને હું દાંત આવે છે આટલા બધા. શું ખબર? શેઠ હા શેઠ હરકું કામ કરજો. આ બધું થઈ જાય હેઠો બેસી જા. જો એમ નહીં, શેઠી છે કે તમે છો? હું શેઠ છું. તો તમને ઓર્ડર કરે? પણ એના મા બાપ નાનેથી મરી ગયા છે ને એટલે ઉછીરીને મેં મોટો કર્યો છે. તો ઓર્ડર કેવો કરે છે તમને ઈ તો જો. આમ જો હું ઘડીએ વળી આવવા પડે એવું કામ. આ પણ બધું થઈ જાય છે હેઠો બેસી જા. હા. સાનો મનો આવ લખણ ખોટો છે. આમ એકો રે બાયુ પાસે જઈને ઉભો રહે. ભાઈ ના કહું તો શું કહું તમને? રગલો રગલો રગલો. એ હા, હું છે તું પણ એની હારે ચટર પટર મંડી પડી છે. પૂછું જોઈએ એને કે તમે ગાંડા છો એમ. તમને દેખાતો છે જ તે. આ મારી સામું જોવો તમે બીજી વાત કરો હા, માં. બોલો ને. આ તમારી ડોહી ઉપડે હા, આ બધું રેડી જ છે. હું રેડી છું. આમાં પેટ્રોલ જોયું છે કે નથી જોયું તમે? શેક નથી એમ પાછી કીકુ મારતા જ આવડે છે. અરે હા દાદા ભૈરું જોઈએ અમે ક્યાંથી છે જોઈ જોતા જોઈ જો તાત્કાલિક જોઈ જોવો. કાંટો બતાવતાથી ફૂલ ટાંકી કરીને આવી હું. કાંટો ક્યાંથી બચાવે? તો કાંટામાં વાંધો ઈ છે. શું કાંઈ વાંધો નથી. આમાં પેટ્રોલ નથી. ગાડી બે રિપેરિંગ બરોબર કરી છે. પેટ્રોલ નથી ને? નથી હાવ નહીં. નખાય આવો. એક ડબલું નાખી દો ને. આ પેટ્રોલ ન મળે. તમે પેટ્રોલ નખાવો અને ચાલુ કરો ને તો ઊભી રહે ને તો મારા પૈસા નથી જોતા તમારા. હા, અહીંયા ધ્યાન રાખ ને. ન્યા હું છે? હવે અહીંયા ધ્યાન દઉં છું ક્યારે નહીં. નખાવો પેટ્રોલ નખાવતા જાઓ. પેટ્રોલ પંપે પહોંચે એટલું તો પેટ્રોલ દ્યો મને. ઈ આયે પેટ્રોલ થોડું હોય. અરે આ ભૈરું નાખી દ્યો અરે ને. આમાં ચોક બોક. એટલે આ મગજ મારી કરતો જાને અતારમાં. અરે ચોક બોક પિસ્ટન બિસ્ટન એવું કઈ નથી જોઈ લેજો એમ. ઈ તો બધું રેડી છે. આમને ખબર ન પડે બાજુ ચાલુ કરીને હાકે આ છે. ભૈરું એમાં નાખી દ્યો ને બે લોટા. ડીઝલ છે ખટારાનું. પાણી પીવાનું છે ઈ. આ પીવાનું પાણી જોતો નથી બોટલ છે. ભૂલી ગયો મને આમાં થોડું પેટ્રોલ લઈ આવી નાખી દો ને તો મારે પેટ્રોલ પંપ સુધી પહોંચી જાય. હાલો ને 3 સવારે એ એવા અમારા ધંધા કાંઈ કરવા નહીં. જાવા દ્યો પેટ્રોલ પૂરીને આવજો. ન ઉપડે તો મારા પૈસા પાછા તમારા. શેઠ બાટલો આપો ને 3 સવારીમાં જઈ પેટ્રોલ લઈને આવતા રહી. હા, એ પણ ઈ અમે કઈ ના જાણીએ. તમારે પેટ્રોલ નાખવું ગમે એમ કરો. અમારી ગાડી ઉપર ત્રણ જણા નથી જાવ. તમે 2 જણા જાવ. આ બે છે તો આ વ્હીલ બેઈ જાય. આમનેથી ઘેર નહીં પડે. આકેશનમાં બધું ફાવે. તો આ ફાવે લીવર વાળું ઘેર વાળું થોડું ફાવે. તું મગજ મારી કરીમાં ખરો બપોર સડી જો મારો મગજ હેલી જાય છે. પેટ્રોલ પંપ સુધી મૂકી જાવ. હાલો બેહી જાઓ, હાલો. આપણે બેહી જઈએ, દોરી લે. હા, બસ એમ કરો. આમાં ને મારી ગાડી લઈ લો મારી. તમારી પાસે ફોર વ્હીલ છે? હા 2 વ્હીલ છે. હા હા, તો કાંઈ નહીં, ટુ વ્હીલ માં બેસી જાવ. હાલો મારો બેટો હવે હાજો થઈ ગયો લે. પેટ્રોલ લેતા આવી આપણે. હમણાં બોલવાનો યાદ નતો, ઉભો થવાનો યાદ નતો. આ તને ઘડીકમાં બટી ગયું. હા એક કામ કરો. હા તમે છે ને થોડુંક દોરી જાવ તા હું પેટ્રોલ દેતો હોઉં. ચેક જાવ દોરીને જાવ હવે. તમે તો આમ લુખે છે. તમારા કારીગર કેવા હારા છે. જો આમ હોય આમ. મારી પાસે બળેલું ઓઇલ હોય, પાણી પીવાની બોટલ હોય. હું કઈ પેટ્રોલ પંપ નથી કે મારી પાસે પેટ્રોલ હોય. આવા ને આવા બોલીને બેઠા હો. ઉપર બોબો તો આવો હો. એ લે, ઘોડી ચડાઈ મારા અરે અરે ઈ મારે ચડાવવાની લે. ચડાઈ, હા. હાલો હવે આમ. માર ધક્કો. હાલે. આમ જો ખાસ એવું કરી જોતા આવું. માર ધક્કો માર. આ મારું પણ તો ઘડીક તો મહેનત કર. મારે ચા ધક્કા મારવાના. હા, માર ધક્કો. આ ખાલી ખાસે બોગોતા આવું છું. એ હા.
આવશે. હવે તને બધું મટી ગયું, હા, અત્યારે સારું લાગે થોડું. સારું થઈ ગયું ને? હા. મને બધી ખબર તને કેમ સારું થયું ઈ. કેમ બતાવી? જા પેટ્રોલ આ હું પેટ્રોલ દેતો હો. દેતોય બાટલો ખાલી પડ્યો હોય ગોળીમાં ગલ્લે લેતો જાઓ. આ જોજે હો તું જા, પણ કઈ ફજે તો થાવો ન જોઈ. માની પર છે વિશ્વાસ નથી. કેટલા વીજળીયા ટાયરના ખટારા મેં ખોલ્યા છે ઈ તમને નથી ખબર? એક્ટિવાનો ટાયર કેમ ન ખોલી નાની ગાડીનું નથી ભાવતું. જા ઉપડ્યા. હા. માર ધક્કો. અરે ધક્કો તમારું પણ તારે તો આમ થોડી મહેનત નથી કરવી એમ નામ બેઠી છે બેઠી આયા તો એનું વજન જો એકવાર તને ખબર પડે તારે ખાલી ધક્કો મારવો. પહેલી વાર રાખતી હોય હા જાણે પછી ગાડી જ ન થાય કી. આવડતી તો છે નહીં માં જેમ ને બહુ હોશિયારી કરતી. હા તો આવડતી નથી એનો મતલબ એ નહીં બસ લે હા, આવી ગયો. આવી ગયા. હા. હવે હું કહું છું હા. પેટ્રોલ લઈ આવી અમે બે. પણ તમે લઈને થયો પેટ્રોલ? ના ના અમે બે હાલો તો પેટ્રોલ લઈને ન થયા તમે ના ના લેતા આવી તો આપણે. એમાં એનું શું કામ છે? પેટ્રોલ તો એકલો લઈને જાને. હા એવું નથી, બે જણા હોય તો ફેર પડે. હાલો. હું બોટલ પકડી લઈશ હા બેન હા. ઓય ઊભી રહે છાન મને. આપણે જવા દે ને મને જવા દે ને વાળી. આપણે તો તાર દોડવી ન પડે બહુ શોખ છે પેટ્રોલ લેવા જવાનો. પણ લેવા જવા દે ને તને શું વાંધો છે ચૂપ રહે તો. તમે ભાભી થાવ એન મમ્મી થાવ. ઈ તારે હું પંચાયત છે. ખાલી કહું. હું એની જે થાતી હોય. અરે ખાલી પૂછ્યું મેં એમ. હા કોઈ ક્યાં મજા નથી. તગડો હટો કટો જોતો જીભડીમાં જોર તો જો. હા, હાલો ને આપણે પેટ્રોલ લઈએ. ખૂટી ગયું ને તમારે. હું તને છેલ્લી વાર સમજાવું. એ આમ રે. હું છે ને છેલ્લી વાર સમજાવું છું. સીધી નો રહેજે તું. હા હા પણ પેટ્રોલ લેવામાં શું વાંધો છે તમારે? હવે પેટ્રોલ ગયું તારું તેલ લેવા. જાદલ નીકળાયથી ન જોતો પેટ્રોલ મારે. આ ગરમ હું લેવા થાવ છો એટલા બધા પાછા? ગરમ તો થાય ને તું સમજાશો ને. આ હવે માણા ભેગું થઈ ગયું. અહીંયા રીત હોય કઈક ખીજાવાની. અરે હજી તો આ માણે કઈ નથી. ખડા કાવડી કરીશી ખબર પડશે બધા વચ્ચે. આ છોકરાને એને જોવે છે હું લેવા. હાલો આપણે હજી હે કહું શું પણ હવે માં ખાવ તારે લાવ સમય હા. નીકળ લે. જાવ શું હવે પણ હવે નીકળ ને હવે. જોતું ને પેટ્રોલ હવે પેટ્રોલ પગીનો થતો ને જાને તો નાખું છું એક હમણાં. તો જાવ દોરીને મારે શું છે? જાઓ હા જાય સાહેબ. તમે જાઓ. આ કઈ લખાણ કરી દીધું તમારા બાપા? હવે જાને બક બક કઈ મને બહુ. આ જાવ જો. શું કીધું? આ જાવ એમ બીજું શું અહીંયા એમ? હું આમ છે માંડામાં? આ બાજુ હું આ બાજુ આ બાજુ શું કીધું મને? અરે જાવ એમ તમે બેન. હા હા એમ હા જાઓ. હાલો આપણે બેઠો. હા જાઓ. આ છે ને ફટાકો જ નાખવાની જરૂર છે. મારવાનું નહીં હો. બીજી ખાવી હોય ને તો શબ્દ બોલજો બસ. હા જાઉં છું. લેવું પેટ્રોલ હવે તું મૂંગી રે તો તું મારા હાથને ખાઈશ. તું એના જેવી જ છો. આ તો તું મને ધક્કો મારા પેટ્રોલ લેવા જવા નથી દેતી ને છાની ઉડી ધક્કો માર. તું આ બેસતી વખતે હમણાં હું લઈને આવતી રહેત પાટો મારી દો. હવે તું જાગે રે. હાલો બેન હવે થાકી ગયો થાકી જાય મારે ઘરે પહોંચાડવી તો પડે ને ગાડીને. હા તો મારે ધક્કો મારવો પડે ને તું તો શાંતિથી બેઠ હા ને આવી ગયો હવે લે. કેમ ગાડી દોરીને આવી? વળી તો ચડાવવા દે ચડાવી દે. હાલે આ ગાડીએ તો મને હેરાન કરી નાખી. આ કાલે જ હજી રિપેર કરાવી છે. રિપેર કરે એટલે જ કહું રસ્તામાં બંધ પડી ગઈ ને પાછી ઓલા ભાભા પાઈ લઈ ગઈ ગેરેજ વાળા પાસે. તો ટીલો બાપો હા ન્યાથી આ દોરીને લઈ આવી. અને ઈ ટીલો ભાભો તો ઠીક પણ એનો ઓલો કારીગર નથી ભાઈ. તો જાડિયો હા ઈ જાડિયો નથી. હા ઈ જાડિયો તો બહુ વાહરો છે. કાવળી એક નંબરનો હરામી છે. એટલે શું તારું નામ લીધું તું? ઈ છે ને બહુ ચેન ચાળા કરતો તો આની એ હળી કરતો તો. એવું છે? હા હવે છે ને એને ગમે એમ તારે છે ને એને ઘૂસાવો. અમે એમ નહીં ને નામ લીધું છે ને હાલ મેરે હારે તું. એમ નહીં પછી ન્યા જઈને જો કઈ થવું ન જોઈએ હર કઈનો ઢીપી કે ફરી વાર ચાળો ન કરે કોઈનો. તારે સામું કોઈ દી ન થાય કે પછી હા હાલ. અરે કાંઈ નતો કરતો ભાઈ તો તું ચૂપ રે ને તને સમજણ પડે છે કે નહીં કાઈ? સમજણ પડે એટલે તો કોઈ તો પેટ્રોલ લેવાનું કહેતો તો ઈ કે પેટ્રોલ લઈ આવી આપણે બે તો દોરાય ના પડે એને પેટ્રોલ કોની હારે લેવા જાવ ઈ કેતો કે હા ઈ કે તું ગાડી ઉપર બેસ હું એમ થઈ કે જાઉં પેટ્રોલ પકડવા અને કે હવે તું છે ને મારી હારે થાય કે જાડિયા ભાઈ પેલા જવું છે. એને શું કીધું ખબર છે? આને કેમ ભેગી પાછળ બેસી જા આપણે બે પેટ્રોલ લઈ આવી ને. મારી હારે તું હાલ તે જાડિયા એમાં હું ભાઈ ખરાબ કર્યું એને તું આમ હાલ સીધા પેલા હાલ આવો અંદર જા કીધું ને એકવાર. અરે આમ તો જો
પણ તને થાય છે શું આમાં કઈ સમજણ પડતી નથી જો ભાઈ કાઢ્યો ઉભો થઈને સાંભળતી રહો. સંપલ તો પહેરો છે. શું સંપલા પહેરવું છે? શું હતું? આવું એમ નહીં. આપણે આ મારી સામું જો પેલા શું હતું? કાંઈ એમ? શું કાંઈ નતું? પણ મારો શું લેવા પણ હે ભાઈ હે? મારે છે મારી વાત એ તો બેસી આવ. પણ મારી વાત બેસી આવ ભાઈ. અહીં તો મારો શું લેવા અરે ભાઈ પણ હા. મારે છે આવ્યો તું મારા મારે છે સામે આવ્યો આ ફૂક લખો દે માં હા, બોલે. આ એટલે શું છે કોણે હું કર્યું છે નહીં? આ બેઠો છો હું એ જલ્દી બોલે. હા. 10 નંબરનું પાનું લાવો 10 નંબર પાડો નહીં. તો હવે ધ્યાન રાખજે, બરોબર? પકડ લાવો પકડ મારે નથી જોતું. એટલે તું મને કઈ પૂછતો ખરા કે આ છે આ રીતનું આનો આ રાખશે આ રાખશે મને પૂછાય તારે વાંદરી પાનું લાવો તમે આ હું કરવું છે ઈ કામ છે મારે તારે બોલ ટાઈટ કરવા છે મારી ગયો કેટલું બોલા હું બોબો મર તારા લખણ તું મર. પણ મને વાર પૂછો પેલા એને શું કર્યું છે. એટલે હું કર્યું કે એને પેલા પૂછો તમે. હું આમ જવાબ દે ને બોલે. પેટ્રોલ દેવા ગયો શું પેટ્રોલ દેવા ગયો તો? તું કઈક બોલ ને કે વાહો કાબરો થઈ જાય છે કહું છું પેટ્રોલ દેવા ગયો તમે બેહી જા લેટો બેહી જા બોલો તમે હોય મને કયો તો હું મને ખબર પડે કઈ શું ખબર પડે? એને પેલા પૂછો પેલા તમે- એને શું કર્યું છે. આવીને પાછા તો આની રીત કરે ને તારે. મને પૂછવું પડે કે આનો અવાજ છે એમ હવે ઈ નહીં બોલે એના મોઢે હું તમને સીધા કહું ઘા છું. કરી લ્યો હા ભાઈ હા ભાઈ હું તમને કહું એના મોઢે નહીં બોલે હા આ એને કીધું ને હું પેટ્રોલ દઈને આવું છું હા એટલે મારી વાહે વાહે આવ્યો ને આ હું સમજી ગયો હવે જાજો બોલતા નથી બરોબર સમજી ગયા ને બધું સમજી ગયો હવે બધું સારા એના ઘર ભેગીનો કહી દેજો. હવે ઈ હે ને હું રજા થઈ જઈશ પણ તમે પાછરો આવીને ઘા ન કરાય કઈક પૂછવું પડે શું માથું હલાવે? કાનો કરાય એમ બીજું અને હું સમજી ગયો શું એના વાત છે બધી મને ખબર પડી જાય હવે ધ્યાન રાખજે હવે છે ને. હા ધ્યાન હું રાખે મારે છૂટો જ કહી દેવો હા બસ ઘર ભેગીનો કહી દેજો. કરી જ જાઓ અને આમ જો આવા નવા તમારે આ કામ કરશે ને કારીગર તો તમારા ઘરે જે કોઈ નહીં આવે આ તમાર ઓય વાહન રિપેર માં ને વાહન આ તમારે શું થાય આ તમારી બેન છે. બેન છે હા. એમ હવે તમારે કોઈ વાંધો નહીં આવે આ ગેરેજ તમારે કામ કરવા આવવાનું અને આનો હું છૂટો કરી નાખું આ છે ને તો ગાડી જ નહીં આવે. અને તમે ઘરે ધ્યાન રાખજે તું. અને ઉપાડતા વાર નહીં લાગે તમે કાંઈ નહીં હજી ઉપાડે તો જો આનો હા ભાઈ ને રોટલા હા. માન ઢોકો પતાવતા વચમાં બોલ બોલ કરે બહુ શોખ છે હા એમ કરી દે સીધો કાય કરે તારા વાંક હોય તો હાલ હવે કોઈ ગાડી લઈને ન આવતી. અરે ભાઈ નથી ત્યારે જો તેલ લેવા પણ તેલ લેવા ન જાય ને તમે હમું કરવા આવજો તમ તારે નથી આવું. હાલ આને હાલ. શું તો કહી દો પછી તમારું શું વાંધો એને અત્યારે જ અમારી સામે જ કાઢવાની આ તો આમને તમે કઈ કહી દેજો મને ખંભે આમ આમ કરે મને આમાં કઈક લખાણ લાગે છે લે આ શું લખાણ લાગે છે? ભાઈ, ભલે મરકડ. શું હા ભાઈ? તો હું છે તારા કોલેજમાં? આમ જો ભાઈ આ તો ઉલટા ચોર કોતવાલ પર બાટે એના જેવું થયું લે માર બાપા નહીં બે મારી વાત સાંભળ આ તારા બૈરાન પેલા સમજાય એવું તો નથી. એ બાપા બૈરું નથી બેન છે એની ઈન બેન છે શું કે તમને તો? એ બાબા. શોધું ભાઈ. જોઈ વિચારીને બોલજો પણ તમને તમારા લખાણ મેં જોયા હવે હું બોલવાનું જાઓ જાવા દો તમે હજી મને લખન હાલો હવે. તું છો જેમ તો થઈને ઘર ભેગો થાય છે. જો આમ તો મારા શેઠ ઉપર હાથ ન ઉપાડતો ને કરામ તો જોવા જેવી થાય છે. હજી શેઠ તમારા ઉપર હાથ ઉપાડી લીધો તો દેખાડી દે તું કોણ છો એમ હમણાં બાજવાનું થયું તો ક્યાં જોતો તું ઈ તો હું છે થોડો ઘણો વાંક હોય આપણો એવું નથી. હવે ઈ વિયો છે ને હવા હું ખોટી અરે અહીંથી પંખો ખા કરવું આવે તો પાછો ખબર પડે હવે તને વાહો તો કાબરો કઈ દેજો સાનો મને બેસી જા અને મારે તને રાખવું નથી કેમ મારી ઘરાકી તૂટી જાય અહીંયા કણે લખણ ખોટો છો તું શેઠ ને કાંઈ લગન ખોટો નથી એમાં હું બાયું આવે તો લાવો રિપેરિંગ કરી દો આ ગાડી ને આ ગાડી અને મને ક્યાં નાનું કામ ફાવતું નથી ખટારાનું કામ ફાવે અરે પણ મને નાની ગાડીનું નથી કામ ફાવતું શું કરવાનું આ મારે હું કરો હાથમાં ગાડી લીધી શેઠે પાછો આવ્યો શું કહેતો તો? મારા શેઠને આડાડી હાથ ખબર પડે લે શેઠને આડાડી. આડાડી તો લે લે તારે. ખવડાવી કેમ તારે આખા ખવડાવવાની ગામ ખવડાવી કેમ છેલે પંખો હું મારી જ દે રહી ગયો નકામું અહીંયા થઈ જાય અને મારો ધંધો બંધ થઈ જાય હવે તું નીકળી જ જા
આવ્યો આ પંખો તમારો હા બધું લાય મારો પંખો ભાઈ પૈસા મારા પૈસા લઈ જાય પછી ક્યારે કાલ લઈ જાય આ તો દેવા પડશે હા વાંધો નહીં હા. અને હવે કોઈ દિવસ છે ને હકનો મરજે નગર કોઈ રાખશે નહીં તને અરે તમારી હામું ઘેરે ઠોકું તો જ આ. હા ઘે બનાવવું હોય બનાય તું આખી નીકળ નકર તું ખાઈ બે આ તો ને લ્યો લખણા ખાવ તમે તે તું આ ક્યાંય ખાતો ને મને ખવડાવ્યો